મોરબી જિલ્લો થયા બાદ બિલ્ડરોને લીલા લહેર સુવિધાના અભાવે 4 સોસાયટીના રહીશોએ કર્યો ચક્કાજામ। ઉદ્યોગનગરી મોરબીમાં સુવિધાનો અભાવ, તંત્રની નિષ્ક્રિયતાના પાપે બિલ્ડરોને લીલા લહેર। દુર્ઘટના સર્જાય ત્યારે દોડતું હતું તંત્ર, પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ક્રિય રહેતું હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું હોય તેમ એક નહીં 4 સોસાયટીના લોકોએ આંદોલનનું ભૂંગિયું ફૂંકી નાખ્યું હતું। મોરબીના ઉદ્યોગનગરી વિસ્તારમાં કારખાના ફેક્ટરી તરફના મુખ્ય માર્ગ એવા પીપળી જેતપર રોડ પર આવેલી માનસધામ સોસાયટી, 1-2 અને ત્રિલોકધામ, ગોકુળધામ જેવી સોસાયટી સહિત કુલ 4 સોસાયટીના રહીશો છેલ્લા 4 માસથી પરેશાનીનો ભોગ બની રહ્યા હતા, જેના અનુસંધાને રસ્તા પર ચક્કાજામ કરી પોતાની સમસ્યાઓની વેદના રજૂ કરી હતી। ત્યારે મોરબી જિલ્લો બન્યા પછી પણ જાણે જિલ્લા કક્ષાની સુવિધાનો અભાવ રહ્યો હોય, તંત્ર સમક્ષ રજૂઆત, અરજીઓ કરી તેમ છતાંય સમસ્યાનો અંત લાવવામાં તંત્ર વાહકો નિષ્ક્રિય રહ્યા છે। 3-4 મહિનાથી અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈએ છીએ, ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાવવાના આજે લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે, છતાં આ લોકો નથી બિલ્ડરોની ધરપકડ કરતા કે નથી કોઈ કાર્યવાહી કરતા। કોઈ વસ્તુ આ લોકો કરવા માટે એગ્રી નથી અને ફક્ત ને ફક્ત બિલ્ડરનો પક્ષ રાખે છે અને અહીંયા જઈએ છે તો। અને તદુપરાંત આપણા હળવદ તાલુકા પ્રમુખ જે ભાજપમાં અત્યારે છે, ગામી નિલેશભાઈ ગામી, એ પોતે આવી અને અમને અહીંયા આગળ બરાબર દબાવવાની વાતો કરે છે। તો આ સરકારમાં અમારે શું માંગવું અને અમારે ક્યાં જઈને ઊભું રહેવું? જો આટલા બધા મકાન છે, આ મકાનની હાલત એવી છે કે કાલે સવારમાં કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ રહેશે? કોઈનું મૃત્યુ થઈ જશે તો ત્યારે તંત્ર જાગવાનું છે કે ક્યારે જાગશે એ અમને કાંઈ ખબર નથી। આ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ 1-2 જણ મરે પછી અમે કંઈક કરીએ, તો ક્યારે કોકને મારીને તમારે કરવું છે કે એની પહેલાં કરવું છે એ ખબર નથી પડતી। અમે છેલ્લા લગભગ 4-1 મહિનાથી આ વસ્તુની પાછળ દોડીએ છીએ, છતાંય તંત્રમાંથી કોઈ જવાબ દેવા માટે રાજી નથી અમને। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, SP સાહેબને 4 વખત રજૂઆત કરી છે, તાલુકા પોલીસ સ્ટેશનમાં અસંખ્ય વખત ગયા છે, પણ તાલુકા પોલીસ સ્ટેશનના બરાબર છે જે કાંઈ હોય એ જ્યારે જઈએ ત્યારે ત્યાં આગળ વચ્ચે કોઈ માણસને બોલાવી અને કહે છે કે તમારું સમાધાન, તમારું આ કરાવી દે, તમારું પેલું કરાવી દે, એના પર માટે આ છેતરપિંડી થઈ હોય અહીંયા આગળ તો એની ફરિયાદ લેવા માટે રાજી નથી। છેતરપિંડીમાં શું એક માણસની ફરિયાદ હોય કે અલગ અલગ બધાની ભેગી હોય? બધાની ભેગી હશે, બધાની પાસે અલગ અલગ થયેલી છે, તો અલગ અલગ FIR આ લોકો લખવા માટે એગ્રી નથી થતા। અમારી માંગ એક જ છે કે આ લોકોની ધરપકડ થાય। અમારી બધાની છે કે અલગ અલગ FIR નોંધવામાં આવે, નોંધી અને કાયદેસરની થતી હોય એ કાર્યવાહી કરવામાં આવે। તમારી માંગ સ્વીકારાશે નહીં તો હવે શું કરશો? અમે નહીં સ્વીકારવામાં આવે તો બરાબર છે કે આગળ જે ઘણા પગલાં એવા છે કે લઈ શકીએ એમ છીએ એ લઈશું અને બરાબર અમે ચૂપ મેં બેસવાના નથી। આ તંત્ર જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી જગાડવા માટેના અમે તમામ પ્રયત્ન કરવાના છીએ। જ્યાં સુધી અહીંયા આગળ બરાબર છે કે તંત્ર અમને જવાબ ન દે, લેખિતમાં કાંઈ બાહેધરી ન આપે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈ આવે। સાહેબ, અમે 4 મહિનાથી હેરાન થાય, કોઈ પણ સુવિધા મળતી નથી, અમને કોઈ જવાબ દેતા નથી પોલીસવાળા, કોઈ અને પોલીસવાળા બિલ્ડર તરફ બોલે, અમારું કોઈ સાંભળતા નથી। આજ દી લગી અમે ઘણી બધી રિક્વેસ્ટ મૂકી છે। માંગ અમારી એને સોસાયટીના દસ્તાવેજ પૂરા કરી દઈએ અમને અને રોડ, રસ્તા, પાણી, ગટર પૂરી કરી દઈએ। કઈ કઈ સોસાયટીના લોકો? આમાં ત્રિલોકધામ, ગોકુળધામ, માનસધામ 2 અને આપણે માનસધામ 1। અમે ચક્કાજામ કર્યું। અમે 4 મહિનાથી ધક્કા કરી પોલીસ વાળાની અહીંયા તાલુકા પોલીસ સ્ટેશન, કોઈ અહીંયા જવાબ દેતા નથી। અમારે પહેલા તો બિલ્ડરને બોલાવી દઈએ અહીંયા કણે અને અમારી FIR ફાડે તો ઓનલાઈન ચડાવતા નથી કે કાલે લેવા જાય તો કઈ નથી ચડી ને આમને તેમને એવા જવાબ દઈએ, એટલે અમારે ચક્કાજામ કરવાનું થયું। અને જ્યાં લગીને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં લગીને આ કોઈ હટશે નહીં। પીપળી 3 રસ્તા પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને અન્ય એક કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે, તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી। તેઓ રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય, તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા, જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે। અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી। હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી દીઠ એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે।